હા આજ તો પૂરા પૂરા બોલી થશે. આજે હોજના ગોય કરી દઉં. આજે પાછો મારો તગો 15 વર્ષે પાછો આવે છે, એટલે આજે હમું બમું બધું કરી દેવા દે. પાછો કે કેવું બધું પડી રહ્યું વાન નાખો દે મને પેલા. ચોખ્ખું લાગે ને થોડુંક. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે સોમભાઈ, ઓ બિઠલા, બહુ ખુશ લાગો ને. એટલે આજ તો એટલે ખુશી તો માતી જ નહીં. એવું લાગે છે ખાસે ખુશ લાગો આમ. તારે મારો તગો 15 વર્ષે આજે ઘેર આવે છે પાછો. કોણ? તગો મારો છોકરો. તારો છોકરો છે? છે ને, વિદેશ ભણતો નહીં. ચેનનો? એટલે પેલું છે ને ખાડા વાળું, હા, એ મેલીન ભણાવે છે. જવાના 5 લાખ લીધા. 5 લાખ? તા ટોટલ 25 લાખ નો ખર્ચો થયો છે. એ 25 લાખ માં ખાડું મેલ્યું છે. તો મગ આયર વેચીને કશું ઉડાર માર્યા મગ. ના એના પગારે પાછું છોડાવવાનું છે. તું બધું કમાઈ ગયો? કમાને બધું ભણતર જ પેલું એ થયું છે. એવું હારું. હું તો આવશે મહિનો રેશમ પાછો જશે. એવું હે? હા, તો એટલે જ આટલા બધા ખુશ લાગો. એટલે ખુશ હોય જ ને. હા, આજે તો હરકડો પાર નહીં તમારે ધરી કે નોકરી મળશે ને તો 2-3 લાખ રૂપિયા તો પગાર હશે એક મહિનાનો. 1 મહિનાનો? હા, 2-3 લાખ? હા. ઘર તો હું હેડું આવું નીકળું. ચમ મારો વધારે નહીં બે ને. ના મારે નહીં. બીજો આવે છે બેસ. ના હું જઈશ. કાલનો બેસી જો, ફ્લાઇટ માં બેસી ગયો છે કાલનો. તો તમે વાઈટ જો આવતો તો છે, આવી જશે અડધા. ના હજુ વાર લાગશે. જવાનું ના લે આવશે, આવી જશે. અહીં જઈશું. હવ એક રિક્ષાવાળાને કહેલું છે, પ્લે એમ મોકલ્યો ખાલી, એ આવી જશે લઈને. સારું તો હું નીકળું. સારું આવજો. હા. ઓહો, મારો તગો આવી ગયો, મારો લાલ ડેડી. બસ 15 વર્ષે આવ્યો હે. 15 વર્ષે તારે ભણવા મોકલ્યો તો રિક્ષા લઈને નતું કીધું? રિક્ષા પણ મળી ને એટલે બાઈક લઈને જવા ભાઈ. અમે ભાઈ બનતા આપડો. શું વાત કરા? હા, ઓળખો છે તને? માય ફ્રેન્ડ એટલે ભાઈ બંધ છે મારે. અચ્છા, માય ફ્રેન્ડ છે. હાર આય અંદર હે. હાય તું પણ આવ, ચલ બેસ અંદર, ચલ બેસ. છી, તું કેવો બેઠો છે યાર? બેસતા તો શીખ. આમ આવું બેવાનું ગામડા વાળા છે બે. વોટ ઇઝ ધીસ યાર ડેડી? એવો બેઠો છે. હે? હવ એમ કઉ છું કે આવો કેમ બેઠો છે, એમ કઉ છું. એવો બે હે. અમે ગામડા ના કહેવાય એટલે ગામડામાં બે. એવું છે? આ શું બોલા તમે? પહેલી વાત તો મને નહીં પડી. એવું હે? પણ એવું કે છે કે બહાર ભણવા જાય તો ઇંગ્લિશ બોલે એવું કે. એટલે એવું તો ખબર પડે ઇંગ્લિશ બોલતા એવું લાગે છે. હાઉ આર યુ? વોટ ઇઝ મીટિંગ? તો મેં વાત કરતો હતો. મીટિંગ કરી તમે? હા. શું મીટિંગ કરી છે? એને એવું કહેતો હતો કે ઇંગ્લિશ બોલે એવું. આઈ ટોકિંગ અબાઉટ ઇંગ્લિશ. આઈ નાઉ ઇંગ્લિશ. આવામાં તકલીફ નહીં પડી ને? તકલીફ તો નથી પડી. તો વાંધો નહીં. એટલે પાણી પીશ? જા પાણી, વોટર. તું પી પહેલા, હું પાણી પીવું.
શું છે આ પાણી આવું છે એકદમ ગંદુ ગંદુ લાગે છે. ગંદુ લાગે તને? અમારા અમેરિકામાં તો અલગ પ્રકારનું આવે છે. પુવાન પુવાની છે અમારા અમેરિકામાં કઈ અમેરિકામાં કેવું કે અમેરિકા આમાં અમેરિકા એના શું જેવા આવે આપણું કહેવાય ઇન્ડિયા છે મારો દેશ, મને ખબર છે, પણ હું અમેરિકા રહેલો છું એટલે મને અમેરિકામાં શું વસ્તુ છે મને ખબર છે. હા પછી તાવ ભણવા મળે તો ઇંગ્લિશ બોલાવે શું કરવાનું? શું બોલા સમજ નહીં પડતી. મને નહીં પડતી પણ શું કરવાનું? માય ડેડી ઇઝ અ વેરી યુઝફુલ મેન. શું યુ આર ટોકિંગ અબાઉટ? ગુજરાતી બોલ ગુજરાતી. હા મારા પપ્પા છે બરાબર છે, હા તેમણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે મને અમેરિકા મોકલવા માટે. એવું એટલે હું ભણીને આવ્યો છું, મને ઘણું બધું શીખવા મળે છે. ભણીને ખેતી કરવા આવ્યો? નહીં, ખેતી ના કરું હું. ચાલ મારે નોકરી લેવાની છે. અહીં કે તઈ નોકરી મળવાની છે, નોકરી ત્યાં 2 થી 3 લાખ રૂપિયા પગાર. ના આ પેલું 25 લાખમાં મળ્યું નહીં આપણે? ત્યારે છોડાવી એને નોકરી પર એમાં છોડાવવાનું. યો શું વોટ ઇઝ ધીસ યાર ડેડી? પેલું ખેતર ખાડાવાળું હે ને આપણે એ ફાર્મ, हाँ उसको व्हाट इज दिस यार? तने बनावा पैसा લીધા હતા જમીન ઉપરથી. હા તો એમાં શું આવતા પગારમાં એ ખેતર છોડાવવું પડશે ને આપણે? ઓ યા ઓ એવું કહું છું એને. આઈ નાવ યા 5 લાખ રૂપિયા તો જવાના લીધા ખાલી. જવાના વિમાનમાં બેસવાના તાવાના વિઝાના બધા. આઈ એમ ગોઈંગ પ્લાન. વિમાન ના કહેવાય, પ્લેન કે વિમાન કહેવાય? નો પ્લાન. વિમાન ને પ્લાન એક જ છે લ્યા. છે ને આપણે હા પ્લાન યા પ્લાન. એમને થોડું ઉડીને આવવાનો એ પ્લેન જ છે. હા યા પ્લાન. ઓમ ઉડે નથી તો ઉડે. નો એ પેલા છે ને રોડ પર રનિંગ કરે અને પછી એ ઊંચું ઉડે એવું હોય એમાં. હા કશું ને ખાવાનું કઈક કરવા દે તો બીજી વગર એકડા આઈ હંગ્રી યાર. હતા તો કશું નહીં, અભી હોય છે બનાવીશું. નહીં હંગ્રી યાર, મને ભૂખ લાગી છે. પણ ભૂખ લાગી પણ અત્યારે તો કશું નહીં હોય છે બનાવીશું હવે. ઓકે પાણી પી કે સોદા આવો. વોટર મને વોટર કહેવાય અંગ્રેજીમાં. તને અંગ્રેજી તે સાંભળી છે? બોલે છે તું કઈ દિવસ અંગ્રેજી? અરે બનવાની જન હું મારું માય ડેડી ઇઝ વેરી હેન્ડસમ. મેં ચશ્મા બધા લાય જો ખાલી સોયડો લાગા તાપમાં હે તે. ઓહો 35,000 क्या? $35,000 $35,000 ના ચશ્મા છે. 35,000 માં બગાડી આ કડું છે ને આના $22,000 નું આ કડું છે. આ વેટી છે ને એ વેટી એની કિંમત જ નથી કોઈ એમ છે, એટલી બધી મોંઘી છે આ વેટી. હા જેટલું નાનું એટલું વધારે કિંમત હતી. અમેરિકામાં કેવું હોય કે ત્યાં બધે ચારે ખોર તમે જ્યાં જોવો ને ત્યાં બરફ જ બરફ હોય. સારું તું આવ્યો તો આરામ કરાવો હેઠ ખાટલો બાટલો લઈને ક્યાં આરામ કરું પણ હું આ અંદર આપણે ઘરમાં અંદર તમે બેસો ને અહીંયા થોડીક વાર બેસો. ના તું બેસો તમે બેસો ડેડી મને ત્યાં નોકરી મળવાની છે. ત્યાં મારો પગાર 4.5 થી 5 લાખ રૂપિયા હશે. આપણે 2-3 લાખ ની વાત તો કરતા જો 4 મહિના તો છૂટી જશે. હો
પાંચ મહિના કેમ કે મેં ત્યાં ઘણું એવું શીખ્યું છે, મને એટલું બધું ભણતર છે, મને અંગ્રેજી પણ એટલું બધું ફાસ્ટ આવડે છે, તમને બી ખબર નથી પડતી ને અંગ્રેજી તો. ના ના મને એટલું બધું અંગ્રેજી આવડે છે એમ. તું બોલે છે મને ખબર મને નહીં અંગ્રેજી આપણને બહુ ચોય જબરદસ્ત ખબર આવડે પડે. છે. હું હમણાં પહેલા એવું છે. હા, એટલે આઈ વિલ ટોકિંગ અબાઉટ ઓ This call from America. Don't out. Hello. Hello. Yeah, sir. Yeah, बोलिए sir. Yeah, sir. Oh, I am from India. Oh, my dad is meeting. Yeah. Oh, emergency. Okay. Okay. I am come back. Okay. Done. No, sir. I am come back. I immediately come back. Oh, yeah. Okay. મારા સાહેબનો ફોન હતો ત્યાંથી અમેરિકાથી. મને નોકરી લાગી છે એટલે મારે અર્જન્ટ જવું પડશે ત્યાં. પાછું જવું પડશે હા, આજે તો પાછું જવાનું કે એટલે મારે પાછું ત્યાં જવું પડશે અત્યારે તાત્કાલિક. મને એવું કીધું છે કે અત્યારે અંગ્રેજીમાં બોલતા હતા એટલે હાલને હાલ તમે આવો પાછા એમ કીધું છે. તો તમને નોકરી લાગી છે તો તમે પાછા ફટાફટ આવો, રિટર્ન કરો એમ રિટર્ન. તો ફરી પાછો ક્યારે આવીશ હવે જોઈશ ટાઈમ મળશે ત્યારે હું આવીશ પાછો. એવું છે બરાબર છે. પણ મિલાઈશ તું પાછો આવતા સારું હું શું કહું છું ડેડી, તમે પણ મારી જોડે ચાલો ને ત્યાં અમેરિકા, મારી જોડે રહેજો. ના મને તઈ ના ભાવે કેમ? ના હા યાર, મારી ડેડી યાર શું બોલું યાર મેરે હમણાં. કો અહીં રહી ઓ યાર, ધીસ ઇઝ અ યાર વેરી બેડ મેન યાર. આજે મીકી જાય તને ઓકે હા ડેડી. હાલ પેન ઉતારીને લઈ આવું. આઈ વેરી મિસ યુ ડેડી. ઓકે આઈ મિસ યુ. સારું આવજે. આઈ મિસ યુ. સારું આવજે. ઓકે, આઈ મિસ યુ ડેડી. ડેડી આવજે બાય. આઈ મિસ યુ ડેડી. આવજે No crying daddy, no crying daddy. આવજે Bye daddy, bye. બાય Bye. બાય બેટા